તો હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું કે યુટ્યુબ આઈડીનું જે નામ હોય, તમારી યુટ્યુબ ચેનલ હોય, એનું નામ કઈ રીતે ચેન્જ કરવું. હા મિત્રો, નામ કઈ રીતે બદલવું એ હું તમને આજના વિડીયોમાં શીખવાડવાનો છું. એટલે વિડીયોમાં બન્યા રહેજો. અને હા મિત્રો, વિડીયો યુટ્યુબનું હેન્ડલ છે, એ હેન્ડલ પણ કેવી રીતે બદલવું એ પણ હું તમને વિડીયોમાં શીખવાડવાનો છું. તો હાલો, બહુ વાર ન લગાડતા વિડીયોને સ્ટાર્ટ કરી. તો જો મિત્રો, હવે તમને આપણા મોબાઈલની સ્ક્રીન પર આવી છીએ. અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે, તમે જોઈ શકો છો. હવે આપણે યુટ્યુબ ખોલવાનું છે. યુટ્યુબ ખોલ્યા બાદ મિત્રો, જો ઉપર આઇકન છે, એ નામનું આઇકન પોતાની ચેનલનું, એમાં યોર ચેનલમાં જવાનું છે. અને જો મિત્રો, અત્યારે આ ચેનલનું નામ છે અલોન ગેમર ચેનલનું નામ છે. હવે આપણે ચેન્જ કરવાનું છે. તો આ નીચે જે પેન્સિલનું આઇકન છે ને, મેનેજ વિડીયો પાસે ખૂણામાં પેન્સિલનું આઇકન, એના પર ક્લિક કરવાનું છે. જો મિત્રો, હવે એક લોગાનું આવી ગયું છે ઓપ્શન. એ નામનું મારી ચેનલમાં છે, એ લોગાનું, એમાં કાંઈ હળી નથી કરવાની. હવે આપણે નેમ નામનું ઓપ્શન છે, પહેલું જ તે અલોન ગેમર, ત્યાં એક પેન્સિલનું ઓપ્શન છે, ત્યાં ક્લિક કરવાનું. જો મિત્રો, હવે જે અલોન ગેમર છે ને, એને આપણે ભૂસી નાખવાનું છે. એ નામ આપણે ડિલીટ કરવાનું છે. એટલે ચોકડીને આઇકન કરીને એ નામ આપણે ડિલીટ કરશું, બરાબર. હવે આપણે જે પણ નામ રાખવું હોય એ અહીંયા ટાઈપ કરી દેવાનું છે. તો મિત્રો, એક્ઝામ્પલ તરીકે ધ્રુવ ગેમર. તો જો મિત્રો, હવે આપણે ચેનલનું નામ રાખી દીધું છે ધ્રુવ ગ્રેમર. અહીં ટાઈપ કરી નાખ્યું છે. બસ આને કંઈ નથી કરવાનું. હવે સેવ છે, એમાં આપણે દબી દઈએ એટલે ચેનલનું નામ ચેન્જ થઈ જાય. બીજું આમાં કંઈ જ નથી આવતું. પણ મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં લખ્યું છે કે તમે 14 દિવસ પછી તમે ચેનલનું નામ બદલી શકો છો. અત્યારે મેં ધ્રુવ ગેમર નામ રાખ્યું છે, ચેન્જ કર્યું છે. પછી હવે તમારે નહીં થાય 2-3 દિવસમાં તમારું નામ ફેરવવું હોય કે ભાઈ આ નામ મને નથી ગમતું, મારે બીજું રાખવું છે, તો એમ નહીં. 14 દિવસ પછી પાછું તમારે ફરશે. 14 દિવસ પહેલાં તમારે નહીં ફરે. એટલે ધ્યાનથી ચેનલનું નામ રાખજો. તો જો મિત્રો, ધ્રુવ ગેમર, આપણે અલોન ગેમરમાંથી ધ્રુવ ગેમર આપણે નામ રાખી દો. આ સેવને આઇકનમાં ક્લિક કરવાનું છે. અને જો મિત્રો, હા, નામ ચેન્જ થઈ ગયું છે ધ્રુવ ગેમર. બસ મિત્રો, જો ચેનલનું નામ તો તમને શીખવાડી દીધું છે કઈ રીતે ચેન્જ કરવું, બદલવું. હવે હેન્ડલ. હા મિત્રો, હેન્ડલમાં ધ્યાન દેવાનું છે. અમુક લોકોને ખબર પણ નહીં હોય કે હેન્ડલ એટલે શું. તો મિત્રો, હેન્ડલ એટલે આપણે બીજાના વિડીયો જોતા હોય અને કોમેન્ટ આપણે કંઈક કરી હોય તો કોમેન્ટમાં શું નામ આવે છે, એ નામ એટલે હેન્ડલ એટલે બીજું કંઈ નથી. બસ નામ. તો હેન્ડલને પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ. અલોન ગેમર હેન્ડલ જતું, એમાંથી આપણે ધ્રુવ, જો મિત્રો તમે જોઈ શકો છો, ધ્રુવ ગેમર કરીને ગમે એ આંકડા પણ લખવાના આવે છે, ત્યારે જ નામ થાય છે. જો મિત્રો, ધ્રુવ ગેમર સાચાની ટીક આવી ગઈ. એટલે કોઈએ અત્યાર સુધીમાં આ નામ રાખ્યું નથી, એટલા માટે આપણે સાચું આવી ગયું. તો આમાં પણ ઓલા જેવી સિસ્ટમ આવે છે, નામ જેવી છે કે આ તમે હેન્ડલ બદલો પછી 14 દિવસ પછી તમારે બીજું ઓપ્શન આવે છે બદલવાનું. તો આને પણ આપણે સેવ કરી નાખીએ. તો મિત્રો, આશા રાખું છું કે તમને સરળતાથી સમજાઈ ગયું છે કે કઈ રીતે યુટ્યુબ ચેનલનું નામ ફેરવું, હેન્ડલ ચેન્જ કરવું. તો તમને સમજાઈ જ ગયું છે, આશા રાખું છું. તો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ તે. નવો વિડીયો જોવો હોય, આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને, સંતોષ ઠાકોર નામની ચેનલ છે, એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.